તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે મજામાં જ હશો, મજામાં જ રહેજો. તો મારા મમ્મી અમે લેતા આવીશ લસકા બાજરીનું પેટું જો, અને અમે એકન જઈએ છીએ તે જે પુરેટો લાવવાનો હોય લાવશું. કપાસી શિખર ઇનાશી મકાઈ લેવા જવાનું છે. જોજો ગાઈઝ, થોડો થોડો હાથ બેસી ગયો. ઉધરસ યાર કાલની આવે છે, શિખર શેમ આવે છે તો મને ખબર. પેલો મમ્મી ચિકનથી કેટલો પેલો હેરો લેવાનો પૂરેટો? 2 લાવવાનો 3? હા હવે પાણી પાણી પી લે એટલે પછી આપણે જઈએ. શું પણ ના ભાનું કે તે તો ઇથન કહેતા જઈએ એટલે ઓય આવશે. તો ગાઈ ઘેર વધી હતી કે એક નાસ્તો કરવા માટે ઓય લાવ્યા છીએ, તેમાં ભાને કહેતા આવીએ. તો ગાઈ જમ આપણે ઓય આવી ગયા હતા અને પોટલું થઈ ગયું કે એક ઉપાયને હેડીશું. અને હજી અમારે ગોળીને વાટ જ જો ઝૂમ તો કાંઈ જ નહીં કરી શકું, કારણ કે મારા માથા પૂરેટું છે. માથા નહીં ખબર પણ ક્યાં મતલબ એવું કે માથા તો ઝૂમ તો નહીં કરી શકું ને. અરે પણ ડાળિયા નાખવા દઉં છું. અમે આવ્યા ને મારા મમ્મી કે એટલી ઘરે એક થઈ ગયું કે થોડું વાટેલું હતું, થોડું વાટ્યું એટલે થઈ ગયું. તો ગોઈને એમ તો વધારે માંડ્યો કે પછી કે 3 લાવી છે, 4 લાવી છે. તો હાલ તો એ બંધ કરી છે, જેમ મેળાશે એમ કરશું. બરાબર, તમે બતાવીશું, તમે બતાવતા જ રહેશું. તો ગાય હું એકણ આવી ગયો છું, પણ ગાય 3 જ અમારે કાઢવાનો હતો. હું તો હાઈવે 40 લઈને આવી ગયો છું, પણ એમનામાં જ આવ્યો છું. તો જુઓ એમાં ભા આવ્યા હા મેં હોય 3 જણો હી. તો મારા મમ્મીને એમાં પોટલું પા દીધું ના તો હું મફતનું સારી એમનામાં જ લઈને આવ્યો. મને લાગ્યું કે લાવવાનું પણ નહોતું લાવવાનું. તો મારા મમ્મીને હું ઉપાડી લીધું છે. આમ પીંડાળીએ જઈએ છીએ. ગોઈંગ ગેંગસ્ટરે જાય છે, ગોઈંગ બદમાશ. અને મામાએ હેડે તો ગાઈઝ અમે આપણે વૈકમ બધું કોમ તો પતી ગયું છે ને, એટલે અમે તમે આપણું આજનું ટાઇટલ જોઈને તમને ખબર પડી જાય છે કે આપણે આજે શું કરવાનું છે. તો આજે આપણે પેલું એરી કરવાનું. તો ગાઈઝ ખરિયારો બરિયારો કપાવા તો કહેજો. તો ગાઈઝ એમ કહું છું કે પેલું રે ઘેર જઈને આપણે પેલો પક્ષીઓને માળાને એ લાવ્યા હતા ને, એટલે પરમ દિવસથી મેન નહોતો આવ્યો. એ ભાઈ ઊભો રહેજે. આ પેલું એકલું કપાઈ દઈ ગયું પેલીનું શીલ લે ઊભો રાખ્યો છે. તો ગાઈઝ અમે ખરિયારો કાપવા બોલાયો છે ભાઈ. તો અમે એમ કહીએ છીએ કે ઘેર જવાનું છે ને, ઘેર આપણે જઈને પેલું માળાને એરી બાંધવાનું છે ને, એ રહ્યું કરવાનું છે. પમદાર તો નહોતો મેળ આવ્યો, કાલે નહોતો મેળ આવ્યો. કાલે વિડીયો બનાવી જતા પમદાર શીખા કોક હતું ઓ બોરા પર વાગ્યા હતા, એટલે મહેનત તો આપણે ઘેર જઈને જ બતાવીએ. તો ગાઈઝ આપણે અમે ઘેર આવી જાય છીએ ને, અમે ગોવિંદ બે હતા ને અમે આ માળા અને આ પેલું રહ્યું ને એ બંધે છે. આ હું આને શું કહેવાય છે પેલું પાણી વેળવાના આવે ને ચકલોન એ રહ્યું. તો ગાઈઝ આ બેવાના હંગાત તો વાયર હંગાથી આવ્યા હતા, પણ આ બેવાનો વાયર બાંધવાના છે કે એક અમારા પાસે નવો વાયર હતો, પણ એ રહ્યો ખેતરમાં રહી ગયો છે કે એટલે અમે આ રહ્યો ઘેર વાયર હતો કે એટલે એ રહ્યો બાંધવાનો છે. અને મારા મમ્મીને અમે બાજરી સૂકવી છે, એટલે પછી ઘંટીમાં દરવા નાખવા થાય. અને એ રોધા છે, કુબીનું શાક કરવાનું છે, આમ બાજરીના રોટલા કરવાના છે. તો હેડ ગોવિંદ હેડ, તારી હેરસ્ટાઈલ પછી તું ચેન્જ કરજે. તો ગાઈઝ અમે હાલ માટે તો અમે વાયર બંધી કાઢી છે. વાયર બંધી અને પછી પીનું બંધવા જઈએ ને એટલે બતાવીએ. તો ગાઈઝ આપણે હું એક આ આયરા ડાળ બોલતી તું હરખી જ ના બતાવે એટલે હજી કોઈ તાર મારું કોઈ ના બનતા એક વખત
લે બરાબર બરાબર ને તો ગાય તમારે તો બંધી નાખે અમુક કશું બીજું બોલ કર્યો સારું સારું ચાલે છે ને ચાલે હા જો આટલો લંબાઈમાં હોય ને તો આ રીતના સાફ કરવો હોય ને તો સાફ કરો અને આપણે નેચરથી વેરતા ફાવા ગાય તો છે ને શું કરજે તો ગાય આમાં પેલો માળો બંધી કાઢ્યો પછી આ રહ્યું હોય પાણીનું હોય બંધી કાઢે એટલે આપણે પાણી વેરતા ફાવવાનું સાફ સફાઈ કરવી હોય ને તો ફાવે બરાબર અને આ વસ્તુ છે એવી છે કે હાલ તમારે સાફ સફાઈ કરીને જ પાણી વેરવાનું પણ ચોમાસું આવે ને ચોમાસું એટલે કાઢી નાખવાનું કારણ કે પછી આ પાણીની વસ્તુ તો રાખ્યા જેવી નહીં કારણ કે પછી મોય પેલો પોદો ને એવું પણ પછી મચ્છર ફેલાય ને એના માટે બરાબર તો પછી ચોમાસું આવે ને તો એ બતાવે ને તો કાઢી લેજો અને હાલ માટે તો આટલી થોડી સેવા કરજો પક્ષીઓ માટે તો અમુક એ બંધાઈ ગયું પછી મોય પાણી વેરી દઈએ પેલા બધીને જ બતાવ્યું તો ગાય છે ને આપણે હું બંધી રહ્યા છીએ અને હું પાણી વેરી દીધું જ જો હું પાણી વેરી દીધું છે અને બીજો બે વાઇકન બંધ્યો છે જુઓ વાઇકન માળો બંધ્યો અને આમાં પાણી વેરી દીધું છે એટલે છે ને ઓયથી પાણી પીને એમાં માળામાં રહ્યું વાઇકન પાણી પીવું બરાબર તો આમાં આપણે હોટના જ બતાવીશું તો ગાય તમે આપણે વાઇકન આવી જાય છીએ 3 વાગ્યાથી સાબા પીને આવી જાય છીએ 3 ઉપરથી પણ એટલા વાગે સાબા પીને આવી જાય છીએ વાઇકન મકાઈ વાઢવા મમ્મી 2 જણો તો આ વાઢ્યું છે આ વાઢીશ તો ગાય છે ને અમે પેલા ઢાળિયા જવાનું છે અને શું છે કે આપણે પેલું માળો બધે ને એમાં ચકલી આવી હતી પણ સાપી જતા હતા અને ચકલી આવી અને કીધું વિડીયો બનાવી જઈએ વિડીયો બનાવવા બહાર જાય ને એટલી ઘર ઉડી જાય એટલે આવશે ખરી અને આવશે ને એટલે આપણે તમે બતાવવાના આવીએ પણ એમનામાં આપણે તમે કહીએ ને તો અમને તો ના મનાય પણ આપણે વિડીયોમાં તમે બતાવશું એટલે મય રહન પેલો ઉપર બધે ને આપણો જે માળો એમાં પેલ બાદલામાં હજી આવી નહીં એમાં જોઈ નહીં મય આવશે આવે તો સારું કહી યાર આપણે બધેલું સફર થાય બરાબર તો એ તો બતાવશું અને આટલા બ્લોગને એન્ડ કરી દઈએ મળશું નવા બ્લોગમાં બરાબર જય માતાજી